ઉભરાણ ગામમાં ચોરોનો તરખાટ. ઉભરાણમાં બોરમાં કેબલ વાયરની ચોરી. ખેડૂતોને ઉનાળા સિઝનનું વાવેતર કરેલ હતું અને વાયરની થઈ હતી ચોરી. રાતના સમયે બોરમાંથી વાયરો કાઢી ચોરી કરી ચોરો પલાયન થયા હતા. બોરથી ઇલેક્ટ્રિક પોલ સુધી વાયર કટિંગ કર્યું હતું. 300 થી 400 ફૂટ વાયરની ચોરી થઈ છે. ચોરોએ ચારે જગ્યાએ એક જ રીતે કટિંગ કર્યું હતું. એક જ રાત્રે 4 જગ્યાએ ચોરી થઈ હતી. 4 જગ્યાએ વાયરની ચોરી થઈ. અગાઉ પણ વાયરની ચોરી થઈ હતી. ઉભરાણની અંદર વારંવાર વાયરની ચોરીના બનાવ વધતા જઈ રહ્યા છે. હવે જોઈ રહ્યું કે ચોર પકડાય છે કે શું થાય. રિપોર્ટર વાલંબારિયા, V7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર. હું પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈ, ઉભરાણનો રહેવાસી. અમારા ગામમાં અવારનવાર ચોરીઓ થાય છે. એમાં મારા આ પહેલાં 2 વખતથી હતી. પહેલાં 2 વખતથી હવે અત્યારે અમારા કંપો જે પટેલ મોવાડાનો વિસ્તાર કહેવાય અને ઉભરાણ કંપો કહેવાય એ વિસ્તારમાં અમારી જમીન આવેલી છે. એમાં પટેલ અલ્પેશભાઈ ગોડાભાઈનું વાયર કપાયું, ભરતભાઈ ભીખાભાઈનું વાયર કપાયું, સંજયભાઈ અતુલભાઈનું વાયર કપાયું, નાથાભાઈ માલાભાઈની રિંગનું વાયર કપાયું. એમ 5-7 જગ્યાએથી આજે ગઈ રાતે અમારા વાયર કાપી લઈ ગયા છે. આ તો સવારે અમે મોટર ચાલુ કરવા આવ્યા તો જોયું તો એ વાયર મળે નહીં. તો અત્યારે તો અમારે બહુ નાળું વાવેતર કરેલું છે તો એ હુકાય છે, જેને વાયર લાવવાની તકલીફો છે અત્યારે, બરાબર. આ મોંઘવારીમાં અને અવારનવાર આવી ચોરીઓ થાય છે તો પોલીસ ભાઈઓને કહેવું છું કે તમે થોડીક તકેદારી રાખો અને આવા ચોરોને પકડીને વરઘોડો કાઢો. એમ રાતે પેટ્રોલિંગ રાખો અને આવા ચોરોને તમે એવી સજા લો કે બીજી વખત ના કરે. આ તો 2 વખત તો થઈ ગઈ ને આ 3જી વખત ચોરી થઈ.